કોઈ નથી મનાવા આપતું. જાદુ કરી નાખો. કલાકાર તો છે જ બધા આપણે ઊંચા, મગજ તો છે જ આપણી પાસે. ન હોય તો અપ્લાય નો હલાવો ભાઈ, આ વસ્તુ આમ નહીં આમ કેમ કરવું. અપ્લાય પાસે બધા સોલ્યુશન છે. એટલે અને અમુક લોકો કઈ ટાઈપનું આરસીએમ કરે છે તો એ હું તમને કહી દઉં. અમુક લોકો એવું કહે છે કે ભાઈ મારું સેલ નથી થતું, તો એ લોકો કેવું ખબર, ખાલી ફોન ઉપર જ આરસીએમ કરે છે. ભાઈ ફોન ઉપર ગ્રોથ આવશે, બિઝનેસ નહીં આવે. ગ્રોથ આવે, બિઝનેસ નો આવે. ત્યાંથી પીવી નો નીકળે. ફોન ઉપર પ્રોડક્ટ સેલ નો થાય. તમે કોઈ વ્યક્તિને એમ કહો છો કે હું આરસીએમ કરું છું, મારી પેસ્ટ બહુ સારી છે, બહુ સારી છે, એકવાર લઈ લો દાંતના દુખાવા પટી જાય, એમ બહુ સારી કરે આપણું પ્રોડક્ટ સેલ નહીં થાય. આપણા પાસે વસ્તુ હોવી જોઈએ. અમુક અમુક લેડીઝો જેન્ટ્સ ને ઘરની બહાર જ નથી નીકળવું, પ્રોડક્ટ લઈ નીકળતા જ નથી. નીકળો તો સેલ થશે ને, ખાલી ફોનમાં બેઠા બેઠા તમારું નહીં થઈ જાય. બતાવવું પણ એ બી આપણે થોડુંક નોલેજ હોવું જરૂરી છે દરેક વસ્તુ, કે ભાઈ બીજી વસ્તુ કરતા આપણી વસ્તુમાં શું ક્વોલિટી છે, ઓલી વસ્તુમાં, બજારની વસ્તુમાં એવી રીતે શું વસ્તુ છે જે આપણને નુકસાન કરે છે. અને એમાં સૌ પ્રથમ પેલા સૌથી અગર કઈ ઇફેક્ટ કરતું હોય ને, પ્રોડક્ટ તો સાઈડમાં રાખો. પેલા તો આપણે આપણી જાતને જોવાનું છે કે હું જે વસ્તુ લઈને જાઉં છું એવો મારો પ્રભાવ છે, એવી મારી પર્સનાલિટી છે, એવી મારી પાસે સ્પીચ છે કે લોકો, સામેવાળા લોકો માને. મારા એક રિલેટિવમાં છે, એ કઈ કાયા પલટનું કરે. કાયા પલટનું નામ સાંભળ્યું હશે તમે લોકોએ. કાયા પલટ એ આપણે જે આરસીએમ છે ને, એક કાયા પલટનું છે. કે પૂછાબેન તમે આ લઈ જાઓ મારું કાયા પલટનું, આનાથી તમારા ખીલ બહુ મટી જશે, તમારું આ થઈ જશે ને તેમ થઈ જશે. પણ મારા ઘરવાળા થોડાક છે ને સ્ટ્રીટ ફોરવર્ડ, જબરના થોડાક એમ છૂટા. મારા ઘરવાળા કે પેલા તારી કાયા પલટ કર નહીં, તારે 2 વર્ષ થયા તારું ડાચો જોવું, એમાં એક થોડકું નથી મળ્યું અને તું આની શું કાયા પલટ, તું તારી કાયા પલટ નથી કરી શકી અને અમારી કાયા પલટ કરવા તો આ 2 વર્ષ થયા ખાસ તારું મોઢું એવું ને એવું છે, કાંઈ 1% ફેર નથી પડ્યો. એટલે જયારે હું મારી જ વાત કરું કે ભાઈ ચલો, મારા એમ કેવાય કે હું આમ જાડી હોય એકદમ આમ ભોપડા જેવી, અને હું કોઈને એમ કહું ભાઈ તમે આ એસએનએફ લ્યો, આનાથી તમારું વેટ લોસ થઈ જશે, તો કોઈ માન્યમાં આવે? એટલે પહેલા આપણે આપણી જાતને અપડેટ કરો. આપણે ઘણા લોકો તો કેવા આમ લગર વગર હોય. જયારે તમે કોઈ વસ્તુ પ્રોડક્ટ લઈને જાઓ છો ને, તો પેલા તમને પ્રોડક્ટ તો જોતા જ નથી, પેલા તમને સ્કેન કરે છે ઉપરથી નીચે. જો તમારો દેખાવ, તમારી સ્પીચ, તમારી પર્સનાલિટી સારી હોય ને તો એ લોકો આપણે સાંભળવામાં ઇન્ટરેસ્ટ લે. તો આપણે થોડુંક અપડેટ કરવાનું છે. મારા દિવાળી બેન છે, અમુક લોકો તો હજી લેડીઝો તો શરમ માંથી ને જુચી નથી આવતી. કોણ જાણે શરમ શરમ શરમ, કઈ શરમ એને પૈસા દેવાની છે બે, કઈ શરમ એના છોકરાને ફી ભરવાની છે. અને અહીંયા શરમ, અહીંયા ક્યાં આપણે ઐશ્વર્યા રાયના ઠુમકા લગાવવાના છે, કજરારે કજરારે મેરે કારે કારે, અહીં ક્યાં કઈ કરવાનું છે? તો શરમ શેની છે ભાઈ? આ કઈ ડાન્સ ક્લાસ તો ચલાવતા નથી, ઠુમકા તો લગાવતા નથી. સારી વાત કરવાની છે, કોકનું સ્વાસ્થ્ય, કોકનું હેલ્થ, કોકના ઘરમાં ઇન્કમ. હવે સારું કરવામાં શું કામ મને તે નથી આવતી શરમ? જ્યારે તમે ગામના ગરિયા કરી આવો છો ત્યારે તમને શરમ નથી આવતી? ખોટું બોલીને તમે કોકનું કાંઈક ને કાંઈક કરી આવો છો, પૈસા પડાઈ આવો છો, ઉછીના પાછીના નાદ દઉં કાલ દઉં, ત્યારે તમને શરમ નથી આવતી? આ સારું કરવાનું શરમ છે નહીં? મને કઈ વિચાર આમાં શરમ જેવું આપણે તો હચડું. મને તો આરસીએમ, મતલબ હું જ્યારથી આરસીએમ ને સમજી છું, મને કોઈ આરસીએમ વિશે કઈ બોલી જાય એટલે મારા મગજના તાર હલી જાય. મને એમ કે તારી આ પ્રોડક્ટ થી કઈ ફરક નથી પડતો. હું કહું ભાઈ જો પહેલી વખત તો છે ને કે તમે પ્રોડક્ટ ને લઈને તો છે ને નિશ્ચિંત થઈ જાઓ, નિશ્ચિંત. કારણ કે આપણી એક પ્રોડક્ટ દમ વાળી છે, ક્લિનિકલી પ્રૂવન છે. ક્લિનિકલી પ્રૂવન ક્યારે હોય કોઈ વસ્તુ કે એના ઉપર વૈજ્ઞાનિક લોકોએ મહિના, 2 મહિના, 5 મહિના, 6 મહિના રિસર્ચ કર્યું હોય, પછી એમાં રિઝલ્ટ આવ્યું હોય, ત્યારે એ વસ્તુ આપણા ટીસી બાપાના લેબમાંથી નીકળી પછી આપણા સુધી પહોંચે છે. હું તેમજ કહું, જે ટીસી બાપાના લેબમાંથી નીકળી ગયું એટલે આપણે શંકા છોડી દેવાની.
100% કોન્ફિડન્સ લેવલ આપણું એવું હોવું જોઈએ. ભલે આપણે કરોડપતિ નથી બનવાનું, પણ આપણે એટી કેટી આપણો દેખાવ, હાવ ભાવ, વાર વ્યવહાર એવું હોવું જોઈએ કે ચાલ આપણે કરોડપતિ જ છીએ અને બનશું. જેવું વિચારશો એવું થશે. એટલે કોન્ફિડન્સ થી અમુક માણસો કોન્ફિડન્સ થી હાજા થઈ જાય છે. અને આપણે પ્રોડક્ટ સેલ નથી કરવાની, આપણે લાગણી વેચવાની છે, લોકોની ટેક કેર કરવાની છે. આજ ઘણા બધા લોકો છે, ઘણા બધા ગઢા બુઢા એવા છે કે જેના છોકરા છોકરી કે એને દેખરેખ નથી કરતા. જ્યારે આપણે એને લાગણીથી કોઈ વસ્તુ આપશે ને તો એને 100% સારું લાગશે અને રિઝલ્ટ મળશે, 100% રિઝલ્ટ મળશે. પણ પેલા મેઇન મુદ્દો શું છે તો કે પેલા આપણામાં થોડું ચેન્જીસ લઈ આવવાનું છે, થોડું આપણે અપડેટ કરવાનું છે. મારા દિવાળી બેન છે, એની ઉંમર તો મને ખબર નથી, કદાચ 50 ની ઉપર તો હશે, પણ અહીંયા તમે આમ એને જુઓ ને, તમે છૂટા વાળ રાખીને આમ સેલ્ફી બેલ્ફી લેતા હોય, આપણે મજા આવી જાય. અમુક લોકો એમ કે છે કે અમુક લોકો આમ આપણે કોઈને જોઈતા હોય સામાન્ય દ્રષ્ટિએ તો આપણને કહો વાહ આ તો કેટલું મસ્ત છે, કેટલો મસ્ત દેખાય છે, કેવું સારું દેખાય. પણ આપણે એવું નથી થતું કે આપણે શું કામ નથી દેખાતા, કે હું મારી જાતને ગમું. આમાં છે કોઈ એવું લોકો કે જે રોજ આમ પોતાની જાતને અરીસામાં જોઈને પોતાના જાત ઉપર પ્રાઉડ કરતા હોય, ભાઈ ના આજમાં મસ્ત લાગ્યું છે, કે કોકને પોતાનામાં ખામી લાગતી હોય, હવે ના હું નથી સારો લાગતો, હું આમ. હવે તમે તમારી જાતને સારા નથી લાગતા તો તમે બીજાને ક્યાંથી સારા લાગવા? એટલે અપડેટ કરો. અમારા દિવાળી બેન જો આમ મતલબ એને જોઈને મજા જ આવ્યા રાખે તમને, શરમ નહીં કાંઈ નહીં. આટલી ઉંમર છે તો આમ મસ્ત જોરદાર એમ કહેવાય ને કે આમ ફિલ્ડ કરતા હોય, એના સ્ટેટસ ભલે એને નથી આવડતું. એટલે આમાં કેટલા છે પોતાની જાત ઉપર પ્રાઉડ થાય. હેન્ડ રાઇઝ કરશે વિનોદભાઈ મુંગરા. વિનોદભાઈ મુંગરા મીટિંગમાં નથી બેઠા. મીટિંગમાં વિનોદભાઈ મુંગરા બેઠા છે પણ એકચ્યુઅલમાં નથી બેઠા. વિનોદભાઈ મુંગરા ક્યાં ગયા ભાઈ? હેન્ડ રાઇઝ કરો વિનોદભાઈ મુંગરા. મારી અવાજ પહોંચતો હોય તો. તમને એવું લાગે છે કે મારે થોડું કઈ અપડેટ કરવું જોઈએ? કેશોલની આપણે હેર રિવાઇવલ કીટ આવી છે વિનોદભાઈ મુંગરા. એસી બાપાએ આપણે તમારા માટે જ કરી છે, થોડું અપડેટ કરો. એ શું પ્રોડક્ટ સેલ શું ન થાય, બધું થાય. એટલે તો આપણે જાતને અપડેટ કરવાની છે. અને જે લોકો ઘણા બધા લોકો નેગેટિવ થઈ જાય છે, એવું અમુક લોકોને કહે છે ભાઈ મને તમારા પ્રોડક્ટ થી રિઝલ્ટ ન મળ્યું, મને આમ ન મળ્યું, મને તમારું ખાવાથી આવું થયું તેવું. હવે મેં એક મારી ફ્રેન્ડને SNF પાવડર આપ્યો હતો, સાંભળજો. અમુક લોકો જે લોકો નેગેટિવ થઈ ગયા છે ને એના માટે આ ખાસ વાત છે, ખાસ એટલે ખાસ પોઈન્ટ જીવનમાં ઉતારવા જેવો છે. કે તમે લોકો છે ને ગલત જગ્યાએ ટ્રસ્ટ કર્યો છે, વિશ્વાસ કર્યો છે. ખરેખર કોના ઉપર વિશ્વાસ કરવા જેવો છે આજ હું તમને એ સમજાવું કે ભાઈ મેં એક મારી ફ્રેન્ડને SNF પાવડર આપ્યો તો મેં એને લગભગ 92 કે 93 જેટલો એનું વજન વધી ગયો હતો. એવી રીતનું માંડ 3 મહિને મેં કન્વીનન્સ કરી કે ભાઈ તું લે. ના હું થોડાક દિવસ પછી લઈશ. વળી પેલા 70 ની હતી ને ત્યારે મને ફોન આવ્યો કે મારું બહુ વજન વધે છે. મેં કીધું આ અમારામાં છે તું લઈ લે. ના થોડોક ટાઈમ પછી વળી 90 ની થઈ. પછી વળી પાછું મેં કીધું એક કામ કર તું પૂરી 108 ની થઈ જા, પછી મારી પાસેથી આવજે લેવા. હજી તું હજી બરાબર થોડુંક વધારે. તો પછી નથી કેતા અમુક શબ્દો લાગી જાય ને ત્યારે ભાગે અમુક માણસ. ત્યારે મારી પાસેથી લીધું. હવે મેં એને સમજાવ્યું કે ભાઈ એક ટાઈમનું જમવાનું સ્કીપ કરવાનું છે, રાતનું જમવાનું નથી, બહારનું ખાવાનું નથી, તેલવાળું નથી ખાવાનું, તળેલું નથી ખાવાનું, બરાબર છે, બટેકા નથી ખાવાના જેમાં ફેટ હોય એવું વસ્તુ નથી ખાવાની. કે કાંઈ વાંધો નહીં, સમજાવું આવી રીતના ખાવાનું. તો કે હા વાંધો નહીં. પછી અઠવાડિયે પછી ફોન કર્યો. મેં તું કેમ છો? શું કે? મેં મજામાં. તો કે હા મજામાં. શું કે જમી લીધું? તો કે હા જમી લીધું. શું જમી? તો કે પાવભાજી. મેં તો વાહ સરસ. સમજો છો શું? મેં એને એવું કીધું હતું કે આપણે એક જમવાનું નથી. આમાં અમુક લોકો કહે છે ને મને રિઝલ્ટ નથી આવતું. ભાઈ આપણી પ્રોડક્ટ તો 100% દમ વાળી છે. આપણે જે માણસોને આપ્યા છે ને એ દમ વિનાના છે. એનામાં દમ નથી. પ્રોડક્ટ તો 100% 100% આમ ક્લિનિકલી પ્રૂવન ગેરંટી. પણ જે અમે જેમ કહીને
મને એમ કે તમારી પ્રોડક્ટની ગેરંટી આપો, આ વસ્તુ સારી થશે કે નથી. મારી પ્રોડક્ટની તો 100% 100 ની માથે 1% હું ગેરંટી લઈ લઉં. તારી ગેરંટી મારે ક્યાં લેવા જાવી? ભાઈ તું આ ટાઈમ ટુ ટાઈમ ખાઈશ કે તને જે ના પાડી છે તું નહીં ખા, કે પછી 3 દી પીસ ને 2 દી નહીં પી. મારે તારી ગેરંટી કોને લેવા જાય? હું તો આપું જ છું. એટલે જે લોકો આમાં નેગેટિવ, અમુક લોકો જે નેગેટિવ થઈ ગયા છે ને, એ અમુક કઈક દીધું હોય પછી એ લોકોને એમ કે ભાઈ ના ના ભાઈ આ તમારું તો કઈ સારું નથી. મગજમાંથી કાઢી નાખો મારી પ્રોડક્ટ ઉપર ટ્રસ્ટ રાખો. મેં હમણાં એક ભાઈને ચોખા દેવા ગઈ આપણા આરસીએમ ના, કીધું ભાઈ આમાં આટલા વિટામિન બી છે, અમારું આનાથી આપણે હિમાલયની તળેટી ઉપર ઉગેલા છે, અમારાથી ગેસ નથી થતો આમાંથી, અને પછી અમે એને બધું સમજાવ્યું. તો એ કે કઈ વાંધો નહીં, તમે 5 મિનિટ બેહો ને, કે મેં 5 મિનિટમાં ચડી જાહે. એટલે કામ કરો તમે ચોખા બાફો, ત્યાં હું હમણાં આટો મારીને આવી. બરાબર, એ કઈક હોટલ વાળો હતો. તો 5 મિનિટમાં આવી ને તેને ચોખા બાફી નાખ્યા. મને કે તમારે ચોખા ન હાલે. મેં કીધું ભાઈ મારું તો બધું હાલે, તું નથી કે હાલો, તને નથી આવડતું, તે આ ચોખા બાફી નાખ્યા છે. મારી વસ્તુમાં તો નહીં, મારા આરસીએમ ને તો કાઢવાનું જ નહીં ભાઈ. મને ખબર જ છે, હું વાપરું જ છું કઈ ટાઈપનું શું વસ્તુ છે ને. એટલે તમે આરસીએમ ઉપર ભરોસો રાખો. ભરોસો રાખી, અને એક છે તમારી ભાવના. તમે જયારે કોઈ બી વ્યક્તિને કઈ બી પ્રોડક્ટ આપો છો ને, તો તમારી ભાવના બદલી નાખો. પૈસા કમાવાની વૃત્તિ જવા દો, કર્મ કરો. એવા ભાવથી તમે એને પ્રોડક્ટ આપો કે ભાઈ ભગવાનને પ્રાર્થના કરીને. ક્યાં છે કૃષ્ણ ભગવાને કીધું છે કે જ્યાં જોવો ત્યાં હું છું, અત્રે તત્રે સર્વત્રે, બધે જ હું છું. તો હું તો ટીસી બાપાની એક સાબુ બી કોઈને દઉં ને, તેને કૃષ્ણ સમજીને દઉં છું કે અમારો ભગવાન છે, અને પ્રાર્થના કરીને દઉં છું. જેના ઘરમાં જાય ને એનું સારું થાય, અને થાય જ છે, 100% થાય છે. મને નથી ખબર કે મારો કેટલો ચેક આવે છે, હું જોતી નથી. અત્યારે ખાલી મારું ફોકસ એટલું જ છે કે બસ વધારેમાં વધારે લોકોનું સારું થાય. તમે જે જગ્યાએ છો ને એ જગ્યાએ હું એક દિવસ હતી, અને હું બી નેગેટિવ થઈ ગઈ હતી. મારાથી બી આરસીએમ નહોતું હાલતું. પણ એક વખત હું માઇન્ડ પાવરમાં બેઠી, અને ટીસી બાપાની એક વાત મને બહુ ગમી ગઈ કે ભાઈ તમે પૈસા પાછળ ના દોડો. પૈસા તો અમે તમને પૈસા તો આપશું જ, પણ તમે એવી ભાવનાથી કરશો ને કે કોઈનું સારું થઈ જાય, અને પછી ઈ ભાવનાથી તમે કરશો ને તો તમારું આરસીએમ ચાલશે ને દોડશે. અને બીજું એક શરમ છોડી દેવાની છે. લેડીઝોમાં ખાસ શરમ અને આળસની તમારી પાસે દવા છે, ન્યુટ્રીચાર્જ વુમન. એ તમે પીવાની ચાલુ કરી દેશો એટલે આળસ તમારામાં થઈ જશે. પણ તમારી શરમની મારી પાસે કોઈ જ દવા નથી. શરમ તો તમારે જ કાઢવી પડશે. અને તમે કોઈ જે છોડવા જેવી અમુક વસ્તુ તમે જયારે છોડી દેશો ને, જે તમે ન છોડી શકતા હોય, હા તો કાંઈ છૂટતી જ નથી, જાતું જ નથી. જ્યારે એ વસ્તુ તમે જયારે એના ઉપર તમારો કંટ્રોલ આવી જશે ને, ત્યારે તમને તમારી જાત ઉપર પ્રાઉડ આવશે. યાર હું છું કઈ યાર, મારાથી એટલું મોટું સારું થઈ ગયું. તમે થોડું ભલે તમને હું તો ગે ફેફે થાય, આપું રિવ્યુ આપું, મન મારીને ભલે 2-4 લોકો ભલે હસતા. અને આપણું આરસીએમ સૌથી અઘરું કોના માટે છે ખબર? જે લોકો અભણ લોકો છે, જેમ કે આપણા કાનજીસર સિંગાડા, બહુ અઘરું છે એ લોકો માટે. કારણ કે એને વાંચતા નથી આવડતું, એને હિસાબ નથી આવડતો, એને કોઈ આપણે તો ચલો જેમ લખી નાખીએ, એ બિચારા શું લખવા છે, કેટલું યાદ રાખે. હવે જો એવા લોકો આરસીએમ માં સક્સેસ થઈ ગયા હોય તો તમે હું તો કે સારા છે. અને હવે સરસ એક મને વાત કરવી છે, બીજી એક વાત, કે એક ફૂલ હતું અને એક પથ્થર હતો. એક ફૂલ હતું ને એક પથ્થર હતો. અને ફૂલને પોતાની જાત ઉપર બહુ પ્રાઉડ કે આઈ એમ સમથિંગ, હું બહુ જ બ્યુટીફુલ છું, મારે જેવું તો કોઈ છે જ નહીં. આમ લોકો આવે છે બગીચામાં અને મને જોઈને કેટલા આકર્ષાય છે, બધા કેવા મારા પર ફિદા થાય છે. અને એક દિવસ પથ્થરને કોકે ઠોકર મારી, અને ઈ પથ્થર ફૂલ પાસે જઈને પડ્યો. એટલે ફૂલ બોલ્યું કે જોયું પથ્થર? આમ મને જોઈને બધા આમ કેવા આમ અખાય, તું જો કાળો કોદાળો, તને જોઈને બધા ઠોકર જ મારે.
હું જો કેટલું સરસ છું, મને જો કેવા બધા આમ મને કેવા બધા આમ જોવે ને આમ બધા આમ હરખાય છે. ત્યારે પથ્થરે કઈ જવાબ ન દીધો, કઈ વાંધો નહીં. પણ પછી એક સમય આવ્યો ત્યારે એક શિલ્પકારે ઈ પથ્થર તરફ આકર્ષાણું અને ઈ પથ્થરને ઉપાડી અને એને છીણીને મૂર્તિ બનાવી. ઈ મૂર્તિ સ્થાપિત થઈ, ભગવાન બનીને સ્થાપિત થઈ. પછી એક દિવસ એક બગીચામાં કોઈ ભાઈ આવ્યો હશે અને ફૂલ તોડી અને લઈ ગયો અને ઈ મૂર્તિના પગમાં રાખ્યો. ત્યારે પથ્થરે જવાબ આપ્યો કે ભાઈ જોયું, તો આજ ક્યાં છો, કઈ જગ્યાએ છો? તું મને બહુ કેતો હતો ને, તું વિચાર, મને તો લોકો પૂજે છે, તું તો કાલાવાર કચરાના ડબ્બામાં વયો જાય. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી, આજે મેં તમને સ્ટોરી કરી ને એનો સાર હું તમને બતાવવા માંગુ છું કે આપણે આરસીમાં અમુક લોકોને જયારે આપણે પ્રોડક્ટ કે કઈ પ્લાન આપવા જાય તો આપણે વિચાર લેતા કે આ તો નકામું છે, આ શું પ્રોડક્ટ લેશે આપણી, આ શું જોઈન થશે, આ શું આપણને કામ કરીને દેવાનો છે. એ આપણો પ્રશ્ન જ નથી. આપણો પ્રશ્ન શું છે કે એને બતાવવાનું છે. અને એમાં જો નેગેટિવ તમે હોય છે, જે આપણે કાનજી સર સિંગાડા કેટલા નેગેટિવ હતા, પણ આ જો ઈ વ્યક્તિ એની મહેનતથી, અને ઈ મહેનત કોણ તો કે અપલાઈન કોણ તો કે શિલ્પકાર, કે આપણને ટોચીને આપણને ડાયમંડ બનાવે છે, આપણને હીરા બનાવવા છે. બરાબર. એટલે કોઈ વ્યક્તિને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ નથી લેવાનું કે આ નહીં કરી શકે. આપણી અંદર બહુ બધી સુપ્ત શક્તિઓ પડેલી છે જે આપણને નથી ખબર. આપણને ઘણી વખત આપણે ફોન કરીને આમ ટકોરા મારતા હોય ને કે આપણે આ શું આખો દી ફોન મીટિંગ ભાઈ તમને કંઈક બનાવવા માંગે છે, તમને ચમકાવવા માંગે છે. આપણને જે લાગતું કે આ એક સમય હતો જેને એને જેમના મને નથી ખબર કે કાનજી સર સિંગાડાના પ્લાન કોણ છે, પણ એને એમ ટોચીને એને વિચારશે કે આ સ્વાર્થ કરી દેવાના હતા, પણ જો નેગેટિવ માંથી પોઝિટિવ થયા. એટલે મને એક વાત બહુ સરસ યાદ આવે છે કે નંબર લગવાનો, જયારે મેં પહેલી વખત સેમિનાર હતો ને, મને યાદ નથી, લગભગ તો હરીશ સર ઠુમર જ હતા, ભાઈ નંબર લગવાનો, આપણે આરસીમાં નંબર લગાડી લો. ક્યારે કોણ જાગે મારી જેમને ક્યારે ભાગતું થઈ જાય, નંબર લગવાનો. અને કોઈને આપણે હળવામાં નથી લેવાનું કે આ શું કરી દેશે. એનો દિવસ આવશે ને, એનો સમય આવશે ને, જેમ પથ્થર ચમકો ને ત્યારે એ માણસ બી ચમકશે. જ્યારે આજે જીવનમાં આવ્યા છે અને એક આરસીએમ જ એક એવું વસ્તુ છે, હું તો કઉ છું કે આપણે માં બાપ ભાઈ બધા લોકો એક સમયે છૂટી જશે, બધાય, કારણ કે બધા પોતપોતાની લાઈફમાં પડી જવાના છે. કદાચ ભગવાન નો કરે, કદાચ કોઈના જીવનમાં કઈ ઘટના ઘટી જાય અને આપણા આરસીમાં ઘણા બધા લોકો એવા છે જેના હસબન્ડ ઓફ થઈ ગયા, ત્યારે કોઈ આપણા પરિવાર વાળા આપણા સાથ ન દેતા. પણ એક આરસીએમ ની સક્સેસ એક એવી છે કે તમે એમાં અગર સક્સેસ થઈ ગયા ને તો એ આરસીએમ ની સફળતા તમારો હાથ ક્યારેય નહીં છોડે, બધા હાથ છોડી દેશે. સગા વાલા સંબંધી બધા હાથ છોડીને વયા જશે. એટલે હું કહું છું કે આરસીએમ ઉપર એટલો ટ્રસ્ટ રાખો, એની પ્રોડક્ટ ઉપર ભરોસો રાખો અને નીકળી પડો. માને ન માને, હસે, ગાંડું કે ખેલું કે ઠીક કે, અને એક સ્પીચ ડેવલપ કરો. જ્યારે તમે તમારા મનમાં આમ વિચારવાનું છે. ઘણા લોકો કે છે કે મને બોલતા નથી આવડતું, આમ નથી આવડતું. કોઈને નથી આવડતું, કોઈને કઈ નથી આવડતું. બધા અહીંયા અમુક લોકો મને એમ કે છે કે તું એટલી ભણેલી છો, ગણેલી છો એટલે તને આ બધું સરસ બોલતા આવડે છે. ના ભાઈ, જે આપણે જે સ્કૂલની પરીક્ષા દીધી ને એ પરીક્ષા જીવનની પરીક્ષા કરતા બહુ અલગ છે. કોઈને અહીંયા આપણે જેને 10મું કર્યું ખબર કે ગોખાવીને પ્રમેય કર્યા હતા, ક્યાં જિંદગીમાં એક પ્રમેય કામ આવ્યું. એટલે ઈ ચોપડીની વસ્તુ આખી અલગ છે. એ આપણા જીવન આપણને અહીંયા શું કામ આવશે તો કે આપણું જે શીખશું. નથી આવડતું તો શીખવો ને ભાઈ, શીખવાની ક્યાં ઉંમર છે, ગમે ત્યારે ગમે એ ઉંમરે શીખાય. મળતા દમ સુધી હું તો કહું શીખવું જોઈએ આપણે. એટલે આવી બધી વાતો છે
અને ખાસ કરીને ઘણા બધા લોકો આપણને નેગેટિવ કરવા આવશે. બહુ બધા લોકો છે કે હાલતા ચાલતા આપણને હરી કરશે, પણ એવા લોકોને આપણે સાઈડમાં મૂકવાના છે. અને બીજી એક સરસ વાત યાદ આવે છે કે ભાઈ એક ગામ હતું, એમાં ચાર આંધળા લોકો હતા. એને કોઈ દી હાથી નહોતો જોયો. અને એના કેવાય ને કે આમ ક્રેવિંગ જાગી કે મને જોવું છે હાથી કેવો છે, કારણ કે એ લોકો ક્યારે જોયો નતો. જયારે હાથી આવ્યો ને એટલે એ ચાર આંધળા હતા, મેં એકે પૂંછડી પકડી કે આ તો દોયડા જેવો છે કે હાથી. બીજાએ કાન પકડો કે આ તો કે પતલો પતલો છે કે હાથી, તો કે આ શું કેવાય આ પંખાના પાખિયા જેવો પતલો પતલો છે. બીજાએ પીઠ ઉપર હાથ ફેરવ્યો કે આ તો જાડો બાડો હોય કે કેવાય ને કે ઓલા પહાડ જેવો છે. એકે સૂંઢ પકડી કે આ તો કે પગ પકડ્યો કે આ તો કે થાંભલા જેવો છે. એટલે કે પછી બધા અંદરો અંદર વિવાદ કરવા માંડ્યા. આપણા લાઈફમાં બી આવું થતું હોય. આપણે જયારે કોઈ પ્લાન બતાવવા જતા હોય ને, એમ કે મારું આરસીએમ બેસ્ટ, ઓલા કે મારું આયરું એમ બેસ્ટ, ઓલા કે મારું આયરું આ સારું છે, અમે તો આમ તેમ, એવી રીતે બધા પોતપોતાનું બેસ્ટ બતાવતા હોય છે. તો પછી એમાં એક વાર બધા અંદરો અંદર વિવાદ કરવા માંડ્યા ને, એટલે જેનો માલિક હતો ને, હાથીનો માલિક, એને કીધું ભાઈ તમે બધા તમારી જગ્યાએ સાચા છો, તમે સાચા જ છો, પણ સંપૂર્ણ સાચા નથી. એટલે સત્યને સંપૂર્ણ રીતે સમજવા માટે ભાગ નહીં. આપણે ઘણી વખત જાય તો અમુક લોકો ભાગ બતાવતા હોય કે આવું છે ને આવું છે ને તેવું છે ને આ તેમ કરી લીધું છે ને. એ જે લોકો આપણને નેગેટિવ કરે છે ને, ખાલી એક ભાગ જાણે છે, એને ઉપર છલું જાણ્યું છે આરસીએમ. એટલે આપણને ભાગ બતાવે છે કે મેં તો આવું કરી લીધું ને આવી રીતના આમ થયું, પણ એને સંપૂર્ણ રીતે જાણવા માટે એની અંદર ઉતરવું જરૂરી છે. કે જ્યારે સત્યને જાણવા માટે સંપૂર્ણતા જેની જે સંપૂર્ણતા હોય ને એ જોવી જરૂરી છે, ભાગ નથી જોવાનો. એટલે બહુ બધા લોકો આવશે, આપણને મન ફાવે એમ બોલશે, પણ આપણે જાતે અંદર ઉતરવાનું છે. અને હું તો એવું કઉ છું કે આ દુનિયામાં મેં બી ઘણી બધી નેટવર્ક માર્કેટિંગમાં ઘણું બધું કામ કરેલું છે, એમવે છે, બરાબર, પણ મને આ સિસ્ટમ જેટલી સર્વશ્રેષ્ઠ સિસ્ટમ એક કઈ નથી લાગતી કે બીજા કોકનું ભલું કરવાથી આપણું ભલું થાય. આ પહેલી સિસ્ટમ મેં એવી જોઈ છે કે જ્યાં સુધી તમારી અંદર બીજાના લોકોનું સારું કરવાની ભાવના નહીં આવે ત્યાં સુધી તમારું સારું થવાનું જ નથી. અને આપણે ક્યાંક ને ક્યાંક આપણા સ્વાર્થ માટે, ચલો નથી કેતા કે ભાઈ આગમાં હાથ નાખો, અજાણતા નાખો કે જાણતા નાખો, દાજવાના તો છીએ જ. ભગવાનનું નામ આપણે ગમે એમ લીધું તો એ લખાઈ તો જવાનું છે. એમ આરસીએમમાં આપણે ભલે જાણતા અજાણતા આપણા સ્વાર્થ માટે પણ આપણે બીજા કોકનું ભલું તો કરવાના છીએ. એ પુણ્ય તો આપણને મળવાનું છે. ખબર જ છે બીજાનું સારું નહીં કરે ત્યાં સુધી આપણે આગળ વધવાના જ નથી. આપણા સ્વાર્થ માટે આપણે સારું કરશું, પણ સારું તો કરશે. ભલે આપણાથી આમ દાન પુણ્ય ન થાય, પૈસા ન થાય, કાંઈ ન થાય, બરાબર, પણ આ રીતના તો આપણે સારું કરી શકશે. એટલે બહુ સરસ માધ્યમ છે. અને હવે મારે થોડું પ્રોડક્ટ નોલેજ ઉપર તમને લોકોને થોડીક વાતચીત કરવાની છે. હવે સીધી વાત ન બકવાસ, બધા લોકો થોડું ડાયરી પેન લઈને ને થોડું રેડી રહી છે. અને મારે આજે હળદર વિશે વાત કરવાની છે. આપણા આરસીએમની જે હળદર છે એના વિશે હું તમને થોડીક પ્રોડક્ટની વાત કરીશ. આમ તો આપણી બધી પ્રોડક્ટ બહુ સારી છે. અને પહેલાની જે મીટિંગ હતી એમાં મેં ચોખા વિશે વાત કરી હતી, આપણા બાસમતી રાઈસ વિશે. અને કે છે કે ભાઈ બાસમતી રાઈસ વિશે જાણ્યા પછી બહુ બધા લોકોના સેલિંગ થવા માંડ્યા છે. તો આજે પાછું હું તમારા બધાનું સેલિંગ વધે, બરાબર, એ રીતની એક પ્રોડક્ટ લઈને આવી છું. તો આપણા આરસીએમની જે હળદી પાવડર છે ને એકદમ પહેલા તો શુદ્ધ છે, કોઈ જાતની કેમિકલ નથી, રંગ નથી, કોઈ જાતની ભેળસેળ નથી. એટલે એકદમ શુદ્ધ આપણી આરસીએમની પ્રોડક્ટ છે કે જે લેબોરેટરીમાં ટેસ્ટ કરીને પછી જો તમે વિચારો એક હળદર જેવું અમુક નાનકડું, હળદર એટલે શું કહેવાય, નાનકડું, એટલું નાનકડું તત્વ બી આપણા ટીસી બાપા જો લેબોરેટરીમાં ટેસ્ટ કરીને મોકલતા હોય તો આપણા જે બધા ન્યુટ્રિશનો છે વિચારો એના ઉપર તો કેટલું મોટું એને રિસર્ચ કરીને પછી બહાર પાડ્યું છે.
એટલે બસ કહેવાનો મતલબ એમ છે કે આપણે એની ગુણવત્તા વિશે થોડું ઘણું જાણકારી રાખી અને જો આપણી પાસે થોડું ઘણું પ્રોડક્ટ નોલેજ હશે ને તો આપણે આસાનીથી લોકોને કન્વિન્સ કરી શકશું અને આપણી પ્રોડક્ટ 100% સેલ થશે. પણ સેલ ક્યારે થશે તો કે તમારી પાસે હશે તો. ખાલી ફોનમાં પ્રોડક્ટ સેલ નથી કરવાની. જો દિખતા હે वो बिकता है. હશે ને કદાચ આમ હશે કે અમારી પેસ્ટ છે તો કોકનું મન લલચાશે, હાલ ને લઈ લો. પણ જો તમે ફોનમાં વાત કરી હશે ને તો એ તો આ કાનેથી સાંભળી રાખવાનું, કારણ કે અત્યારે જીવનમાં બધા પોતપોતાના જીવનમાં એટલી ભાગદોડમાં પડ્યા છે ને કે આવી નાની મોટી ઝીણી આપણે પેસ્ટું કોઈ મગજમાં રહેતી નથી. પણ પડ્યું હશે ને નજર સામે કેમ કે લાઈન પેમેન્ટ દઈ દે. મારો એક્સપિરિયન્સ છે, હું કદાચ માલ લઈને જાતી હોય તો રસ્તામાં મારો 1000-2000 ખાલી શોપેથી ઘરે પહોંચું ને તે મારા 1000 તો એમને ખાલી રસ્તામાં વયો ગયો. હું સોડા પીવા ઉતરું તો સોડા વાળાને બતાવું એ આવી રીતના, કારણ કે આપણે એક જ જગ્યાએ સોડા પીતા હોય એટલે આપણે થોડું ઘણું તો હારાહારી હોય જ. હવે મેં સોડા વાળાને જંજીરા બતાવી કે આ તારા કામનું છે. પેલા તો ઈ લોકોનું નીડ કે કેવો વ્યક્તિ છે, એની શું નીડ છે. તમે ડાયાબિટીસ વાળા પાસે સોન પાપડી લઈને જાશો ને તો એ વસ્તુ નકામી છે. એ વાર સોન પાપડી બહુ સારી નહીં. એટલે એવી રીતના જ્યાં જે વસ્તુનું જેવી દુકાન, જેવું મકાન, જેવું પેશન્ટ, એ પ્રમાણે આપણે ડોઝ દેવાના છે, એ પ્રમાણે આપણે પ્રોડક્ટ દેવાની છે. એટલે આપણે થોડી ચલો ફટાફટ થોડી પ્રોડક્ટ વિશે વાત કરી દઉં. આપણી જે હળદર છે ને કમળો, જે લોકોને કમળો હોય છે ને કમળો મટાડવામાં આપણી હળદર બહુ અક્ષર દવા છે. અને ત્યાર પછી છે ડાયાબિટીસના લોકો માટે આપણી હળદર અક્ષર દવા છે. અને એને કઈ રીતના લેવાની છે તો એવી કહી દઉં કે આમળાના રસ અને મધ, આમળાનો રસ અને મધ સાથે આપણી હળદર આપવાની છે, જેથી એનું ડાયાબિટીસ છે એ કંટ્રોલમાં આવી જશે. પછી છે સોજા માટે, જે લોકોને સોજા ચડતા હોય ને એ બહુ સોજા ચડતા હોય એ લોકોને આપણે આપણી હળદર આપી શકીએ છીએ. અને જે સોજા ચડતા હોય એને કઈ રીતના હળદર આપવાની છે તો કે જીરું છે, જીરુંનો ઉકાળો કરવાનો છે. એ ઉકાળાની અંદર આપણે હળદર નાખીને એને આપવાની છે. અહીંયા આપણા મમતાબેન ધાનાણી એ બધું લખે છે એટલે સરસ છે. ચલો, અને પછી છે આંખો, જે લોકોને આંખોને લઈને કઈ ઇન્ફેક્શન હોય, કોઈને આંખો ફૂલી જતી હોય, પાણી નીકળતા હોય, લાલ થઈ જતી હોય, તો વિચારો કે આપણે આપણા કિચનમાં એવી કઈ વસ્તુ છે જે આપણે આંખો લગાડી શકીએ, એ કઈ નહીં. પણ આપણા ટીસી બાપાની હળદર એવી છે કે જે આપણે એના પાણીથી આપણે આંખો ધોઈ શકીએ છીએ. અને એના આપણા હળદરના પાણીથી આંખો ધોવાથી આપણી આંખોમાં જે કાંઈ બી કહેવાય ઇન્ફેક્શન હશે ને સારું થઈ જશે. પણ એના માટે આપણે કઈ રીતનું કરવાનું છે કે હળદરને પાણીની અંદર નાખીને ઉકાળો કરવાનો છે અને ઈ પાણીને આપણે ગાળી નાખવાનું છે. અને ગાળ્યા પછી આપણે એનાથી મોઢું ધોશો ને તો એ તમારી સ્કિન મસ્ત ગ્લો કરશે, રસીલાબેનની જેમ. અત્યારે રસીલાબેન એકદમ ગ્લો કરે છે. આરસીએમ की ચમકારે, આરસીએમની ચમકાર છે બે. એટલે ઈ આપણે એવી રીતના આંખમાં બી નાખી શકો, તમને બળશે નહીં, આંખ નહીં બળે. પછી છે પાયરિયા, કે જે લોકોને દાઢમાં કે એવી રીતના લોહી નીકળતા હોય ને એ લોકોને આપણે સરસવના તેલમાં એને મસાજ કરવાનું છે હળદર નાખીને. એટલે જે લોકોને પાયરિયા નીકળતા હોય એ લોકો બી આપણે હળદરનો ઉપયોગ કરશે. પણ એના માટે હળદર કઈ જોશે તો કે આરસીએમ ની. પછી છે પેટના દર્દમાં, જે લોકોને પેટનો દુખાવો થતો હોય ને એ લોકોને આપણે હળદરનો ઉકાળો ગોળમાં નાખીને આપણે એને પીવડાવવાનો છે. એટલે એ બી આપણે પેટના દર્દમાં પણ સારું થઈ જશે. પણ હળદર કઈ હોવી જોઈએ બેનો, ભાઈઓ તો કે માત્ર ને માત્ર આરસીએમ ની જ. ધાધર અને ખુજલી, જો જે લોકોને ધાધર ને ખુજલી આપણું છે જ સાબુ તો છે જ સરસ, પણ એનાથી બી વધારે અક્ષર હોય તો લીમડાનો લેપ અને એની અંદર આપણી હળદર છે ને એ આપણે ધાધર અને ખુજલી માટે અક્ષર દવા છે, એમાં સરસ એવું રિઝલ્ટ મળે છે. ત્યાર પછી છે શ્વાસને ઠીક કરે છે. જે લોકોને શ્વાસ ચડતો હોય ને એને આપણે હળદર અને મધ, અને ઉધરસ હોય, ઉધરસ માટે આપણે હળદર અને મધ એ બે મિક્સ કરીને આપણે લઈ શકીએ છીએ. અને આપણી હળદર છે ને એ પાચન તંત્રમાં સુધારો કરે છે. જે લોકોની પાચન શક્તિ નબળી હોય ને
એ લોકોને આપણે હળદર દેવાની છે. એટલે આમ કહું તો કોઈ બી હોય, હું તો કહું હળદર તો આપી જ દેવાની, બરાબર. કાંઈ બી થતું હોય, સોજા હોય કે ન હોય કે ડાયાબિટીસ, એટલે આ બધું આપણે તેલ દેતા હોય તો ભેગું આપણે હવે તો આપણું નાનું 100 ગ્રામ વાળું આવે છે કે તારે ભલે 5 કિલો હળદર દરાયેલી રહી, ઈ તું સાઈડમાં રાખ, પણ ભેગું આ સાઈડમાં રાખ, આ ખાતું જાજે, પીતા જાજો. એટલે એવી રીતના છે. પછી આપણા પાચન તંત્રમાં કાચી હળદર આપણે ખાવાની છે. એટલે પાચન તંત્ર છે ને એ સારું રહેશે. લીવર ડિટોક્સ છે આપણી હળદર, લીવર છે ને એને ડિટોક્સ કરે છે, એને સારું રાખે છે, અને રક્ત પરિસંચાર કરે છે. કે જો આપણે જ્યારે રક્ત છે ને એ આખું બ્લડ સર્ક્યુલેશન થવા મળશે ને, એટલે આપણું લીવર છે ને સારું થઈ જશે. એટલે આપણી હળદર છે એ સરસ છે. અને પછી આપણા વેદો પુરાણોમાં હળદરનું બહુ મહત્વ છે. દરેક આપણા શુભ પ્રસંગોમાં પણ હળદર આપણે લોકો લઈએ જ છીએ. એટલે એક પવિત્ર વસ્તુ છે. અને હળદરમાં મુખ્ય કઈ તત્વ ક્યાં હોય છે, એવું તેમાં એનામાં શું તત્વ છે, એનામાં એવો કયો ગુણ છે કે આપણને આ બધું મટી જાય છે. એ તો એનામાં જે ગુણ છે ને ઈ છે કુર્ક્યુમિન નામનું તત્વ. જે કુર્ક્યુમિન નામનું તત્વ છે ને ઈ એન્ટીઓક્સિડન્ટ છે, અને એન્ટી છે, અને એન્ટી એલર્જીક છે, કે જે સ્કિન માટે બી સારું છે. એટલે આપણા જે હળદર છે ને બહુ અતિ, એટલે મેં તો જો કે ચાલુ જ કરી દીધી છે પીવાની. હું તો 2 ટાઈમ પીઉં છું, સવારે વહેલી ગરમ પાણીમાં નાખીને પી જાઉં છું, અને રાતે બી પીઉં છું. અને મારા છોકરાને ઓલી ડબલી રાખી દીધી છે, હાલતા હાલતા છે ને આમ ચાટી લે, મમ્મી હું આમ, હા તું તારે ખા. આપણે આરસીએમ ની વસ્તુ તો કહું, એક મોઢે નહીં 2 મોઢે ખાવાની. કેટલી? 2 મોઢે ખાવાની છે, એક મોઢે નથી ખાવાની, 2 બાજુ ખાવ. કારણ કે ખાશો એટલે રૂપિયા આવશે, ખાતા ખાતા પૈસા આવે છે, બધાને આવે જ છે ને, અહીંયા કોને નથી આવતા. એટલે આપણી હળદર છે પાચન તંત્રમાં બહુ સુધારો કરે છે. ત્યાર પછી છે ચયાપચયની ક્રિયા, કે જે લોકોને ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ હોય એ લોકો માટે બી સરસ છે. પેટના વિકાર, કે જે ખરાબ વિકારો હોય છે ને એને કાઢી નાખે છે. અને આપણા જે ફૂડ, સારું જે ફૂડમાં જે કેલેરી હોય છે ને એ કેલેરી, મતલબ કે આપણે ઘણી વખત વધારે ઓવર ઇટિંગ ના લીધે કેલેરી વધી જાય છે. તો જ્યારે આપણે હળદર આપણે એને પીવડાવશું ને તો એ કેલેરી બી બાળવામાં આપણી હળદર અસ્થિર કામ કરે છે. અને આપણા જે અધ્યયનો છે ને, કે જે લોકોએ આમાં રિસર્ચ કરી લીધું છે આપણા હળદર ઉપર, એ અધ્યયનો એવું કહે છે કે આપણી હળદર છે ને, આપણા હળદરના સેવનથી ગેસ મટી જાય છે. અને જેને પેટમાં ફૂલવાનું હોય ને, જેને પેટ ફૂલતું હોય એ લોકો માટે બી અક્ષીર દવા છે. અને એન્ટી એજિંગ ના ગુણ હોવાથી લીવર, એટલે એલડીએલ, એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ છે ને એને બહાર કાઢે છે. અને લીવરની કાર્યક્ષમતા વધારે છે. જો ભાઈ કેટલા સરસ ગુણો છે. એ આપણા જે લીવર છે, ટૂંકમાં એમ કહો કે ઓલ ઇન વન આપણી હળદર ના ગુણો છે. અને એટલા માટે આપણી હળદર છે ને એ કેન્સર જેવા રોગોને પણ મટાડે છે. અને આ વસ્તુ અમારા ફેમિલીમાં શક્ય બનેલું છે. અમારા ફેમિલીમાં તમે અલ્પાબેન છે, એમને ઓળખતા જ હશો, અલ્પાબેન ગોહેલ. એમના હસબન્ડને કેન્સરમાં ઘણો બધો રાહત થઈ ગઈ છે. મારા કાકી છે વડારાના, એને બી કેન્સરમાં ઘણી બધી રાહત થઈ ગઈ છે. તો આપણી હળદર કેન્સર જેવા રોગોને બી માત આપે છે. અને ત્યાર પછી છે ઇન્ફ્લામેશન ના રૂપમાં આપણી હળદર એન્થરાઇટિસ એટલે કે જે લોકોને ગૂંઠણના દુખાવા હોય ને એ લોકોને બી આપણે હળદર આપી શકીએ છીએ. એટલે બહુ સરસ એમાં બી રિઝલ્ટ આવે છે. કે જેને ગોઠણ દુખતા ને બીજે પાવડર ની સાથે હળદર પણ આપી દેવાની છે. એટલે આવી રીતના ઔષધિના ગુણ હોવાથી આપણી હળદર ઘણી બધી રીતના ઉપયોગી છે. ત્યાર પછી છે આપણી હળદરના બીજા વજન ઘટાડવામાં, જે લોકોનું પેટ વધારે હોય ને એ લોકોને આપણે હળદર આપવાની છે. જેનાથી ચયાપચયની ક્રિયા ઝડપી બનાવે છે, વજનમાં જે કેલેરી વધે છે વજનને ઘટાડી કેલેરી બાળે છે. Incoming call from Sachin Vikibai Pirate RCM39,797,747 identified by Truecaller. આપણે હળદર પીવાની છે અને કહી દેવાનું છે 2 ટક તારે ગરમ પાણીની અંદર હળદર પીવાની છે. ત્વચા માટે આપણી જે ઘણા લોકોને ઓઇલી સ્કિન હોય, જેને પિમ્પલ્સ થતા હોય, એવા લોકોની આપણે આપણી હળદરનું લેપ કરીને લગાડવાની છે. 100% શુદ્ધ છે આપણી હળદર.
અને જે આપણી આરસીએમ ની હળદર છે ને એને એક રિસર્ચે સાબિત કર્યું છે. જમ્મુ કાશ્મીરના જે ફૂડ એજન્સીના ડિપાર્ટમેન્ટ છે ને એમનું નામ છે વાણી અસલામ. વાણી અસલામે આપણા હળદરને સર્ટિફાઈડ કરી છે. એને એવું કીધું છે કે આરસીએમ ની હળદર 100% 100% શુદ્ધ છે. અને ત્યાર પછી છે કે હાર્ટ, જે લોકોને હાર્ટના પેશન્ટ હોય ને જેનું બ્લડ બહુ જામી ગયું હોય, આપણે આપણું રાઈસ બ્રાન્ડ ઓઇલ તો આપીએ છીએ, એની સાથે સાથે આપણે એને આપણી હળદર પણ આપવાની છે જે એન્ટીબેક્ટેરિયલ છે. જે લોકોને ઇન્ફેક્શન હોય, જે લોકોને વાયરલ ઇન્ફેક્શન હોય ને એવા લોકો માટે આપણી હળદર બેસ્ટ છે. એટલે આમ ઓલ ઓવર જોઈએ ને તો ઇમ્યુનિટી બુસ્ટર, આપણી હળદર ઇમ્યુનિટી બુસ્ટર છે. એટલે આપણી બધી વસ્તુ બહુ સારી છે. અને અહીંયા હું આજે મારી વાણીને વિરામ આપું છું. કોઈને મારી વાણીથી કઈ ખોટું લાગ્યું હોય તો 2 રોટલી વધારે ખાઈ લેજો, મને એમાં કાંઈ વાંધો નથી. કારણ કે ખોટું લાગશે, એકાધિક શબ્દ અંદર અડી જશે ને તો જ મારી જેમ ભાગશે, બરાબર? એટલે આજે બધા સૌના રીતના ઘરે બનાવીને જમી લેજો. થેન્ક યુ. જય આરસીએમ. ઓવર એન્ડ આઉટ. થેન્ક યુ.